વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધનોરા ગામના રહીશોએ આજરોજ બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। ગ્રામ્યજનોએ મામલતદાર એમ પરમારને રજૂઆત કરીને આવાસ યોજનાના મકાનોને દબાણ ગણાવી અપાયેલી નોટિસો પરત ખેંચવાની માંગ કરી હતી। રહીશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 40થી 50 વર્ષથી ઇન્દિરા આવાસ, સરદાર આવાસ સહિતની વિવિધ સરકારી આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં વસવાટ કરે છે અને તેમને કોઈ ગેરકાયદેસર દબાણ કર્યું નથી। તેમ છતાં વર્ષ 2025ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજય પામેલા 2 વ્યક્તિઓના કહેવાથી તેમના મકાનોને દબાણ ગણાવી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યો હતો। ગ્રામ્યજનોએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો દરમિયાન પરિવારના સભ્યોની સંખ્યા વધતા તેમણે મકાનની આગળ પાછળ થોડો ભાગ વધારીને રહેવાની વ્યવસ્થા કરી છે, પરંતુ તેને ગોચર જમીન પરનું દબાણ ગણાવી કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે। બીજી તરફ રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગોચર જમીનને નુકસાન પહોંચાડવા, માટીનું વેચાણ કરવા સહિતના કાર્યો અંગે યોગ્ય તપાસ થવી જોઈએ। ધનોરા ગામના રહીશોએ કલેક્ટર કચેરીમાં માંગણી કરી હતી કે તેમના વિસ્તારમાં સ્થળ તપાસ કરીને હકીકત જાણી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે, તેમજ વર્ષોથી રહેણાંક તરીકે ઉપયોગમાં લેવાતા આવાસના મકાનો તોડી પાડવામાં ન આવે, સાથે દબાણ સંબંધિત નોટિસો રદ કરી તેમને ત્યાં મારું નામ છે નરપતભાઈ દેવીપુંજક। હવે અમારો પ્રોબ્લેમ એ છે કે ઇન્દિરા આવાસ, સરદાર આવાસ અમને સહાયતા મળેલી છે આજે 40-50 વર્ષથી। તો અમને એક વ્યક્તિ વિષય મળેલી, એમે અમારો પરિવાર થયું છે। તો પરિવાર થયું છે, છોકરાના છોકરા અમારા 2-3 પેઢી પરિવાર થયું છે। તો અમે આગળ પાછળ 2-5 ફૂટ અમે ઝૂંપડું બાંધીને, ટરાટા બાંધીને અમે રહેલા છીએ। તો ગામના માથાભારી 2 ગોપાલસિંહ, મોહનસિંહ, ઉપેન્દ્રસિંહ, પરવીનસિંહ એ અમારી જમીનને એવું કહે છે કે ગૌચરો છે અને તમે બાંધકામ કરીને રહેલા છે તો તમારું તોડવામાં આવશે। તો અમારે સરકારને એવું જણાવવું છે, આને વિશે આપણા કલેક્ટર સાહેબથી માંડીને મામલતદાર સાહેબથી માંડીને અમારી રજૂઆત છે કે અમારો ગૌચરો જ્યારે અમે અમારા પરિવાર સાથે અમે રહીએ છીએ, ગામના નાગરિક છે અમે રહીએ છીએ, તો એમને તો આખો ગૌચરો ખંડિત કરી નાખ્યો છે। નહીં બકરીનો ચારો રાખ્યો, નહીં ભેંસનો કે નહીં ગાયનો ચારો કોઈ રાખ્યો નથી ને ખોદીને 2000-4000 ટરબા માટી કામ વેચાણ કરેલ છે। તો અમે તો અમારા પરિવાર સાથે ગામના નાગરિક છે, તો અમે ગામમાં રહીએ છીએ, અમે કંઈ દબાણ કરીને રહ્યા નથી। અને ઇન્દિરા આવાસ ને સરકાર આવાસ અમને મળેલ છે। આપ સરકારને અમારી જાણ છે કે અમારું ઇન્દિરા આવાસ તૂટવું ના જોઈએ અને તમે અમારી ઉપર જરી નજર રાખો। અને તમને એવું લાગે તો સ્થાનિક જગ્યા ઉપર આવીને તમે જુઓ કે અમારું દબાણ સરકારી આવાસવાળાનું કેટલું છે કે ગામવાળાએ જે 2 માથાભારી છે એને કેટલું દબાણ કરીને તો ધરતીને કેટલી ખંડેટ કરી છે એ તમે આવીને ચકાસણી કરી શકો। એ મારી વિનંતી। નરપતભાઈ ભગુભાઈ દેવીપુંજક।